લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે। 6મી તારીખથી 11મી એપ્રિલ સુધી ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે। ત્યારે આવતીકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા વીએમસીની ચૂંટણીમાં બીજેપીના ઉમેદવારોના નામની ઘોષણા છેક આજે સાંજે કરી છે। આટલા દિવસોથી ઉમેદવારી ઈચ્છુકોના નામનું સસ્પેન્સ ખુલતા કંઈ ખુશી તો કંઈ ગમની સ્થિતિ જોવા મળી હતી। હવે જેમના નામની ઘોષણા થઈ છે તેઓ આવતીકાલે પોતાની ઉમેદવારી નોંધાવશે। કુલ 19 વોર્ડ ઉપર 76 ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતારાયા છે। જો કે ટિકિટ આપવામાં કેટલાક જૂના જોગીઓના પણ પત્તા કપાયા છે અને નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે। વોર્ડ નંબર 15ના ઉમેદવારોના નામ જોતા વોર્ડ નંબર 15માંથી જ્યોતિબેન પંડ્યા, નયનાબેન શાહ, અજય રબારી તથા ઋષભ કામદારને ટિકિટ મળી છે। ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 15ના 4 ઉમેદવારોએ શૈલેષભાઈ મહેતાના નિવાસસ્થાને જઈ તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે આજે બીજેપીએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે। હું પ્રદેશ મોવડી મંડળનો આભાર માનું છું। સાથે સાથે આ વિસ્તારના ધારાસભ્ય મંત્રી મનીષાબેન વકીલ, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો પણ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે દરેક કાર્યકર્તા વોર્ડના પ્રમુખનો આભાર વ્યક્ત કરું છું। વિકાસના કામોને લઈને પ્રજા વચ્ચે જઈશું એટલે અમને કોઈનો ડર નથી, અમને જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે તેમ જણાવ્યું હતું। વોર્ડ નંબર 15ના ઉમેદવારોએ ધારાસભ્ય શૈલેષભાઈને મળીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। વોર્ડ નંબર 15ના વોર્ડ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવતા ઋષભ કામદારને યુવા ચહેરાને ટિકિટ મળતા તેમને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પહેલાં ભગવાન દ્વારકાધીશનો આભાર વ્યક્ત કરીશ। સાથે મારા શીર્ષસ્વ નેતૃત્વ જેને મારા ઉપર વિશ્વાસ મૂક્યો, જવાબદારી માટે યોગ્ય માન્યો। પિતા સમાન શૈલેષભાઈ મહેતાનો પણ સાથ સહકાર શરૂઆતથી જ્યારથી મેં શરૂ કર્યું છે ત્યારથી મળ્યો છે અને આજે પણ છે। વોર્ડ નંબર 15માં જે પણ જવાબદારીઓ પાર્ટીએ સોંપી છે એ નિષ્ઠાપૂર્વક અને મારા પોતાનું છે તેમ સમજીને પૂર્ણ કરી છે। વોર્ડ નંબર 15માં પહેલા દિવસથી મક્કમ હતો અને ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ મક્કમ જ રહેશે। વિરોધીઓ ઉમેદવારો સામે પણ રોષ સાથે તેમણે કેટલાક ગંભીર સવાલો કર્યા હતા। વોર્ડ નંબર 15માંથી બીજેપી ઉમેદવાર અજય રબારીએ પણ જણાવ્યું હતું કે બીજેપીનું રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ, શહેરનું નેતૃત્વ તથા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના આશીર્વાદથી આજે બીજેપી પરિવારે મને સેવક તરીકે સેવા કરવાનો મોકો આપ્યો છે, જે બદલ અમે પાર્ટીનો આભાર માન્યો છે। રોડ રસ્તાના ગટરના જે પણ કંઈ કામો બાકી હશે તે પૂર્ણ કરીશ તેમ જણાવ્યું હતું। વોર્ડ નંબર 15 બીજેપી ઉમેદવાર નયનાબેન શાહે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 15માં અમને જે મેન્ડેટ મળ્યો છે તો આ તબક્કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, મહામંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શહેર બીજેપી અધ્યક્ષ જેપી સોની, સાંસદ ધારાસભ્ય મનીષાબેન વકીલ, બાળુભાઈ શુક્લ તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તમામ સંગઠનની ટીમનો આભાર વ્યક્ત કરું છું। મતદારોને અપીલ કરીશ કે જે વિશ્વાસ બીજેપીએ અમારા ઉપર મૂક્યો છે તો એ તમે પણ અમારા ઉપર આ જ વોર્ડનો શ્વાસ અને વિશ્વાસ છો, તો તમામે મતદારો અમારા ઉપર વિશ્વાસ મૂકજો અને વોર્ડ નંબર 15માં 4 કમળ ખીલે એવી આશા રાખીએ છીએ। 110% કમળ ખીલશે જ। વિરોધીઓ માટે કહ્યું હતું કે તમે તમારી રીતના કરો, અમે અમારી રીતે કરીશું। જવાબ મળશે 28મી તારીખે। દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારતીય જનતા પક્ષે વોર્ડ નંબર 15માં જે વિશ્વાસ મૂકીને ઉમેદવાર મૂક્યા છે, જ્ઞાતિ સમીકરણ પણ જોવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં વૈષ્ણવો, બ્રાહ્મણો, જૈનો અને ઓબીસી તમામને પ્રતિનિધિત્વ આપ્યું છે। ત્યારે આવા ઉમેદવારો પ્રાપ્ત થયા છે ત્યારે જીત નિશ્ચિત છે। 15 નંબર ભાજપનો ગઢ છે અને ગઢ રહેવાનો છે। જે લોકો અત્યારે છેલ્લા 2-3 દિવસથી ખૂબ જ બફાટ કરી રહ્યા છે તેમને ઉમેદવારો જાહેર થયા પછી જ ખ્યાલ આવી ગયો હશે કે શું પરિસ્થિતિ સર્જાવાની છે। 26મીએ ચૂંટણી છે, 28મી તારીખે પરિણામ આવશે। પરિણામમાં આ 4 કમળ 15 નંબરમાં ભારતીય જનતા પાર્ટીના અમે શહેર પ્રમુખને અર્પણ કરીશું। વોર્ડ નંબર 15ના 4 ઉમેદવારોએ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત વોર્ડ નંબર 15ના અગ્રણીઓ કાર્યકર્તાઓ સાથે સુખધામ મંદિર ખાતે પહોંચ્યા હતા। પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી 108 ડૉક્ટર વાગીશકુમાર મહારાજશ્રીના આશીર્વાદ લીધા હતા।
જે શ્રીએ ચારે ઉમેદવારોને વિજયશ્રીના આશીર્વાદ પાઠવ્યા હતા. ભારતીય જનતા પક્ષે વોર્ડ નંબર 15 વડોદરા શહેરમાં જે વિશ્વાસ મૂકીને ઉમેદવારો મૂક્યા છે, જ્ઞાતિ સમીકરણ પણ જોવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં વૈષ્ણવો, બ્રાહ્મણો, જૈનો અને ઓબીસી ત્રણેય જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ આપ્યું છે. વૈષ્ણવ સમાજનું ગૌરવ કહેવાય એવા નૈનાબેન શાહ, બ્રહ્મ સમાજનો અમારો ગૌરવ જ્યોતિબેન પંડ્યા, જે 2 વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે. જૈન સમાજમાંથી ઋષભભાઈ કામદાર છેલ્લા 2 વર્ષથી વોર્ડના પ્રમુખ તરીકે એમણે ખૂબ જ મહેનત કરી છે અને વોર્ડની ગલીઓથી પરિચિત છે. અજયભાઈ રબારી ઓબીસીમાંથી છે, વોર્ડના મહામંત્રી તરીકે એમણે પણ છેલ્લા 2 વર્ષમાં ખૂબ જ સુંદર કામગીરી કરી છે અને દરેક વિસ્તારથી પરિચિત છે. ત્યારે આવા ઉમેદવારો જ્યારે મળ્યા છે, જીત નિશ્ચિત છે. 15 નંબર ભાજપનો ગઢ છે અને ગઢ રહેવાનો છે. જે લોકો અત્યારે છેલ્લા 2-3 દિવસથી ખૂબ જ બફાટ કરી રહ્યા છે, એમને આ ઉમેદવારો જાહેર થયા પછી જ ખ્યાલ આવી જશે કે ભાઈ શું પરિસ્થિતિ સર્જાવાની છે. 26 તારીખે ઇલેક્શન છે, 28 તારીખે પરિણામ આવશે. પરિણામમાં આ 4 કમળ 15 નંબરના ભારતીય જનતા પક્ષના અમે શહેર પ્રમુખને અર્પણ કરીશું.